कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण एम गयो। जय श्री कृष्ण गयो। जय श्री कृष्ण। जय श्री कृष्ण। આમ કરો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું છે ને બા? તારું છે ને? હમણાં થારું કા? ઘર ભર્યું ભર્યું રે. હમણાં મહેમાન છે થારું છે. હા બરાબર. પછી આ ખાટલો રાખે ખાટલો છોડતા કોઈ એટલો ઉઠે છે એટલા હા પાવટાર પડે હા પછી ને ક્યાં થાય ખાઈ લે એ તો એમ જ હોય ને. હાલો જો હવે મસ્ત સવાર થઈ ગઈ છે. ફુલાણી ભાખરી ખાવાની. શું છે શિરામણનો પ્રોગ્રામ? ફુલાણી ભાખરી. બધાય ખાવાના છે? બધાને ફરજિયાત સોના કે બેહવાનું છે. કાલથી કોઈ નથી ખાવાનું. કાલ હવનમાં બે એટલે કોઈ નથી ખાઈ. ચૂલે ભાખરી કરવાની છે ને મસ્ત ચા ભાખરી એન્જોય કરીએ. સવાર થઈ ગયા અને સવારમાં મસ્ત પંખીડાનો અવાજ આવે જો તમને સંભળાતો હોય તો. આ બધું સાંભળવું હોય ને તો ખરેખર છે ને ગામડે આવવું પડે. બધી મજા ગામડામાં છે. એ સવારમાં ત્રણ જતું હોય સરવા. સામે કાંઠો છે ને એ અમારે પરા વિસ્તાર છે એટલે અહીંયા બધા ચારણ બધા ત્યાં રહે. સવારમાં એ લોકો બધા ઢોર લઈને અને ચારવા જતા હોય. અહીંયા છે ને મકાનની પાછળ છે આવેલો એટલે ત્યાં બધા ઢોર પાણી પીવા જાય. ગામડાની ભાઈ આ જ મજા છે. બધા શહેરમાં થોડી આવે. વાયા વેણલાને તયા જવાળા જગાડો મૈયા કાનને વાલા ઘેર ઘેર વલોણા વાયરિયા મારા ભૈરા મૈ કેરામાં જગાડો મૈયા કાન અને વાલા મોર જાયાને ના જાગશે કોયલ કરે છે આંબે કિલોલ જગાડો મૈયા કાનને. આજ ક્યાં આજ ક્યાંય નથી જવું. સરાળા જવું છે ને? કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. માનતા પડી કેટલી આવે પેલા કઈ નહોતું ભગવાને કીધું કે પેલા કઈ નહોતું છે કે જોવાનું લોકો કેટલા વર્ષ છે બા તમારા? હે બા કેટલા વર્ષ છે? કાલ તો હો કહેતા હતા. એમ તો વચ્ચે એક દી પસાઈ ગયો 10 વર્ષ ઘટી કેમ ગયા? હો થઈ જાય છે. મને યાદ રહી કે કોણ છે એને ઓળખાય ભૂલાઈ જાય. અરે રાજુ ભલે આમાં તકામાં નહીં બેઠા. આરે ખાલી પડ આંખી ને દે હવે જ્યાં ખાય. હા ખાલી નહીં હમણાં ઓલી બીજો હતો ને બે પથરાઈ ગયા. ગાડીથી ઓલી પ્લાસ્ટિક ઓલી કાગળની કો ડિસ્પોઝેબલ ડીશ આવે. હા ગાયની રોટલી દી કાલથી ક્યાં ભાખરી કરવાની છે? કાલથી ભાખરી ભાખરી બધું બંધ. આજ ભાખરી છેલ્લો દિવસ છે, ખાઈ લ્યો. જોવાના ભાખરી નહીં. કાલથી ને કઈ બી ગાંઠિયા. આ ખાધું ભૂખ લાગે ગાંઠિયા ખાઈ લો. કાગળની આવે ને ખબર જે હવનમાં બેન આપવા હોય ગાંઠિયા હાચું. હાલો તો બહાર થઈ ગઈ છે ભાખરી ત્યાર ને હવે
હવ શિરામણ કરવા બેસી ગયા છે કેમ થાય કાંઈક એટલે ઢોકળા થઈ રહે કે ઘેરી આવતા રહેશે નહીં તમારે મારે ક્યાં ખાવાના છે તારે ખાવાના એટલે મારે ક્યાં ખાશો મેં કીધું તમારે હાટું લીધા મેં તો ઠારવા નહીં ક્યાં મેં તો ઠારવા નહીં હાલે દીશું આવા દઈ જાઓ ગરમે ગરમ ભાખરી આવલો લોટ પહેરવો કે નહીં છે રિપીટ રોટલી માંડું એટલે બાને બે તો ખાવા બરાબર કાકી તમે મારા કાકા એકલા જો ઘેરે પછી તમારે હાથ પાડો માગે છે તો હું હાથ પાડો મારા કાકાને એ હાલો ખાવું હોય તો સતુલાલ ખાવું હોય તો હાલો સતુલાલ હાલો ક્યારે નામથી બોલાવો કે નામથી બોલાવો નથી ક્યારે એ કે આંટી તું કુંજના પપ્પા શું કરે એ કે તું શું કહેવાય એ કેમ કહેવાય પરેશ ચાલો ખાવા એ કે મારી મમ્મી તો કે હાલો રાજેશ એ કે તું કહેતી હોય તો પરેશ ચાલો ખાવા કે એમ કહેવાય કે એ કે ભાઈ તું ડાયો ઈસુ નાનો હતો ને મારા જે રાજુ રાજુ કે એ રાજુ નો કે બા કહેવાય બા કહેવાય એમ ના એમ કે રાજુ બા લંડન વહી ગયો ને પછી એમ કહેતો આપણે એમ કહીએ દાદુ એટલે કે રાજુ ગયો લંડન એક ફેરું મેં આશાને કીધું આશા તાર બા ક્યાં ગઈ તાર એ કે દાદા તમારે એમ ન કહેવાય તમારે એમ કહેવાય તારે હાહુ ક્યાં ગયા એટલે કીશું પાય તો હોય બધું અને અમને કે મમ્મી નો કહેવાય એ બા કહેવાય રોવે રોવા મળ્યો કોણ બિચાર કાને બોલે કીશું તો કેમ એ તમારે મમ્મી નો થાય તમારે બા થાય મમ્મી અમારે કહેવાય તમારે બા ને બા કહેવાય આવડા ને મમ્મી નો કહેવાય બેટા મમ્મી નહીં કહેવાય દે બેન બાણ બાયું મમ્મી કહેવા મળી છોકરા મમ્મી નથી કહેતા પણ બાયું મમ્મી કે કીશું યાદ છે કે અમુક યાદ છે ને મને કે અમુક યાદ છે કે નાનો હતો ત્રણ બે નાણ વાળી તો પછી આપણે આખરી રહેવા આવીએ હતા પછી બોલે ઘરે આપણે તઈ ટીવી નહોતી હર્ષિલ ટીવી જોવા દે નહીં એ રોતો અહીંયા આવે કે કૈલાસમાં મને ટીવી નથી જોવા દેતો કીધું ભાઈ આપણે અહીંયા ટીવી નથી શું કરવું ટીવી વિનાનું એ કે હું છે ને તમને ટીવી લઈ દે ફ્રીજ લઈ દે બકરી લઈ દે તમે દૂધ લેવા કેમ જશો ભે હતી પણ વહી ગઈ હતી એટલે મેં કીધું તું છે ને ઉગાડ મેં કીધું બીજો સાથે હું દૂધ લઈ આવું અમે કાંઠેથી એટલે કે તમે દૂધ લેવા કેમ જાશો આપણે 3 વસ્તુ લઈ દેવું તમને કે તમને હું 3 વસ્તુ લઈ દે બપોરની તૈયારી ચાલુ થઈ ગઈ એ 7:30 જ વાગ્યા 8 વાગ્યા તો નવરા થઈ ગયા 8 વાગ્યા તો નવરા થઈ ગયા એમ સવારનો જમવા કારવાનું બધું પતી ગયું અને બપોરની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ પછી હાલો પછી આપણો શું પ્લાન છે આજનો હા હા ઓઇલ મંગાવ્યું છે એ બતાવી આ કાકા કહેતી હતી આખો મતલબ કોને ઓઇલ વાળા હા ફેમસ થઈ ગયું એ મસ્તી કે બારે ખબર પડી ગઈ બધા કહેતા હોય એટલે ખબર જ હોય ને મને કાંઈ ને તું તને ઘર બધું મન ભરી અચ્છા કંટ્રોલ ચક્કર રાખે કા ચોમાસું એટલે કંટ્રોલા ખાવા પડે રસ્તામાં બહુ બધું કંટ્રોલા લઈ લે એટલે હું શું કે ત્યાંથી લઈ લેવું એટલે મારા કાકી કે તમને તો તમારી ગાડી જોઈને તમને 400 કે પણ 200 ના આપે છે વધારે જોતા હોય ન કિલો જ જોતા છે તમારે લેવા ક્યાં કાલે કોકે કંટ્રોલ તમે મૂક્યો હતો ને એમાં કોકે મેસેજ કર્યો કે 600 કિલો છે 600 કિલો છે એટલે રસ્તા પડી ગઈ કે અમુક વીણી આવ્યા હતા કે વધારે તો 200 ના છે તો તમારી ગાડી જોઈને તમને 400-500 લઈ રહી એટલે જોતા હોય તો કે 200 જ દેજો પછી આ હું થોડાક આવ્યા હતા એટલે મગાવ્યા કીધું કંટ્રોલ અમુક વીણી આવ્યા હતા એટલે કિલો જેટલા હતા આપણે તો વધારે બહુ થઈ ગયું પછી આપણને કંટ્રોલ ભાવે મને કંટ્રોલા બહુ શાકભાજી નાના હતા ત્યાં નહોતું ભાવતું અમારે આતા રોજ લઈ આવતા રોજ હું કંટ્રોલા પણ હવે બહુ કંટ્રોલાનું ભાવે હા સરળા જવું છે દાન બાપુની જગ્યામાં આવું છે નથી આવું ક્યારે ગયા હતા છેલ્લે દાન બાપુની જગ્યામાં સલાળા એને જેવું છે જીવે તો અહીં મરે તો અહીં હે બા પેટમાં દુખ્યા કરે ચાલે પાણી પી લો જો પાણી પૂછી કે નહીં હાજર આપણે હોઈ ગયા કીધો તો ને ક્વોલિટી કોક માણ ખૂટ્યું ને હા પણ મજા આવી હતી હોઈ ગયા આમાં અમે શું કર્યું તમે કેટલા વાગે હોઈ ગયા હતા 11 વાગે ના અમારે આપણે 12 વાગી ગયા હતા કેમ
બધાય હારે. ડબલ ફૂલ માણ પીધો કીધા ઊંઘભાઈ ને જામી હોય કામ હોય અવાર વહેલું ઉઠવું હોય કે આ જગાડવા છોકરાનું કાસ્ટનું કાંઈ નામ ન લેતા. કાંઈ ન ને હવે આજથી થોડું લેવાય તો હવે 8:30 થયા ને સવારે ઉપડી છે ભાઈ જઈએ છીએ ચલાળા બાપુની જગ્યામાં દાન બાપુની જગ્યામાં જવાનું છે અને દર્શકભાઈને ત્યાં જવાનું છે મા બેઠી તેલ લેવા 3 બોટલનો ઓર્ડર આવ્યો છે 3 કીધા 6 કીધી 3 કીધું. હા હા તમે જ વાપરો છો ને ત્યાં સારું આવે કેમ બીજું લેવાનું છે કાંઈ શેમ્પુ એક શેમ્પુ ત્યાંથી એનું જ શેમ્પુ એનું એ લોકોએ મેં જોયું એક આશા મંગાવ્યું એટલે વાપરું છે રિવ્યુ આપ્યા છે કાંઈ નહીં અને લઈ જો ભાઈ ના ના લઈ જાઓ ડ્રેગન ફ્રૂટ ખાવે છે હું કે વાડી બાડીમાં કે ઓલા છે ને કોને છે વાડી શૈલેષભાઈની આપણે ભાગીદાર છે ને હા હા હસુભાઈના હાળા ને ચલાલા છે ને કાળો કાકાની માંડી હોય છે બેટા હા હા એમ ગઈ વખતે નીકળે ને તેણે કીધું હતું આવે છે હા હા કે ભાઈ અહીંયા વાડીએ જાજો ને પાછળના પગમાં છે રસ્તામાં આવે આપણે એ ગામમાંથી બહાર જરીક નીકળે આગળ જાવું. જરીક આગળ જાય એટલે તરત જ તો જો કેવી રીતે ડ્રેગન ફ્રૂટ થાય એ આપણે જોયું. અને આગળ છે ને થોડીક વાર ફોન કરી દઉં હા કે તમે કલાક 1.5 કલાક પછી આવશો એટલે કદાચ એને ઓલા ભાઈ ને એ હોય ને હા તો વાડીએ જાય એ માંડવી બધાને હારી હોય કેમ બહુ સરસ છે આ વખતે બહુ વરસાદ આ વખતે જુદા જુદા મળી ગયા છે ને આમેય વહેલો એટલે મોલ જ હતો. બધાયની સારી છે આપણે વહેલો વરસાદ જો ને બંધ જ આ નાનું ઓપન એની આ કાળું કાકા ચલાલાનો ગેટ આવી ગયો દાને દ્વાર દાન બાપુનો ચલાલા કહેવાય ને દાન બાપુનું સલાળા કહેવાય ને દાન બાપુની આમ તો હું જગ્યા તો- હતા દાનથી દાન બાપુ અહીંયા આ હતા દાદાનું. બાકી આ અહીંયા ગીગા બાપુ હતા ને અહીંયા દાન બાપુની જગ્યામાં સેવા કરતા પછી એને એમ કીધું કે હવે તું તારું નોખું કર એટલે મેન જગ્યા આ કહેવાય હતા દાન સત્તાધારનું. અત્યારે તો બીજા બાપુ છે આમાં. આ જગ્યાએની જ આવતી છે ને પેલી વખત અમે લગભગ 3-4 વાર આવી ગયા એટલે હું પેલી વાર જગ્યાએ બહુ છું હાલો જો પહોંચી ગયા દાન બાપુની જગ્યામાં જીવન બાપુ દેવા બાપુ નળ બાપુ દાદા બાપુ ફેરવતા કેવી જઈશું બે ચાર જણા જોતા હશે દળવા માટે વપરાતું તેલ ભરવાનું એ ચામડાનું વાસણ જતા તેલ ભરવાનું ઓકે તેલ ભરવાનું મને એમ કે એ ફેરવવાનું છે ને તો આ ઉપરનું કેવું? આ ઉપરનું છે કે નહીં હું આ ઉપરની આનું શું છે એનાથી કદાચ ફેરવતા હોય કે એવું કરતા હોય દાંડલો ના એટલો મોટો તો નહીં હોય આ કે આ પરચાની છે આ હા 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 ચૂરી લખેલું કે આવા એને ટૂંકી પડતી છે ને એને વધારેલી છે આને લાકડાનો આડસર વધારી ચળા ગામે પ્રથમ પ્રથમ પરચો પૂર્યો એ 800 છે આ પર હું કઈ કે પરચાનું છે આ જૂની વસ્તુ છે બધી મ્યુઝિયમ લાગે છે આ લોકોનું બાપુ જે વાપરતા છે શરૂઆતમાં બગી છે ફાનસ છે ગાદી લોક છે પટારાની ચાવી હતા ચાવી કેટલી મોટી છે લોક ક્યાં છે તો એના ઠીક પટારામાં તો ડાયરેક્ટ જ હોય કે સીધું હોય ને પટારા હાર્મોનિયમ સુરપેટી
કતરદાની, આ શિરોહી, તલવાર, ચમૈયો. આ ઢાલ લાગે છે કે નહીં? મેપ ઓફ કાઠિયાવાડ. ગુજરાતના નીચેનો પાર્ટ. પેલી વખત નામ સાંભળું છું આવા. ઓલું જૂની આપણે ઓલી પ્લેટ મૂકી ન વગાડતા ગ્રામોફોન. હાથીના પગની સાકર જો. જૂનવાણી ચરણ બધા તમે આમાંથી કેટલું જાણ્યું છે કંઈ? એમાંથી દેખાતા ને આપણે તો આમ એક આના ને બે આના જોયા છે મેં જે 5 પૈસા ઓલું જોયું ને આપણે એક આનો જોયો છે. કદાચ ઈ ટાઈપનો શેપ હતો. બા પાસે હતા. કહેવાય નહીં ખબર. એક આના ને એવું હમ. એ આપણે બાપા હતા કદાચ પીડ્યા હોત છે હજી. પડગી ઠીચણીઓ જોયું કહેતા ને મહેમાન ન પૂછે ઠીચણીઓ સ્વાતિના ઘરે મેં જોયું એ. ઠીચણીઓ હા એની મમ્મી કલેક્શન સારું એવું મ્યુઝિયમ જમવાની પાટ છે. જો પેલો ઘંટલો બરાબર છે. હા, તો જો ઈ નતું જોયું લોટ કેમાં પડે ઈ મેં તો પાથરીને કરતા હોય એવું જોયું તો જો એનું સ્પેશિયલ છે મલોટ આવી જાય. સરસ આ મ્યુઝિયમ બને છે સારું છે જો અમુક વસ્તુ આપણને નથી ખબર તારા છોકરાને નથી ખબર હોય તો એને ખબર પડે ને એમ. નગારો. ઓય હા કોઈ ખબર નથી કઈ આવી ગયું છે. ના કઈ નથી તે શંકર ભગવાન ડેરી જો લઈને જાગૃત થઈ છે. ગરમ તો અહીંયા શંકર ભગવાનની મૂર્તિ નીચે જે કૂવો છે ને એનો માધ્યમ છે ગંગાજળીયો કૂવો કહેવાય. ગંગાજળીયા કૂવાના નામ આ પવિત્ર જળનું ચરણામૃત લેવાથી બધા રોગોનો નાશ પામે છે. જળનું આચમન ગ્લાસ દ્વારા લેવું. આપણે અહીંયા મારા બાપુજી નાવા નહોતું. અહીંયા દાન બાપુનું એટલું હાથ છે. હા હા તમને કાંઈ પણ શરીરનો રોગ હોય ને કાંઈ નીકળ્યું હોય કે કોઈને ખ કે એવું હોય ને એ આ પાણી નાય ને એટલે સારું થઈ જાય. આ કૂવાનું આવતું છે ને ગંગા આ કૂવાનું પાણી આવતું છે ને? નહીં શંકર ભગવાનને અભિષેક થઈને આવે છે. ના ના હા આ કૂવો છે કે નહીં? હા આ તો ઈ એમાં લખેલું છે અહીંયા બહાર ગંગાજળીયો કૂવો એમ કે એના ઓલાથી હા, તમારા શરીરના કોઈ પણ રોગ. ગમે એ રોગ હોય ચામડીના એટલે બાપુજીને છોકરા ઓલો કરી રહેતા હોય શીળો નીકળતો ને કેમ? શીળ નીકળતું અને અર્પિત થયું હતું હા એટલે એ શરીરના દુખાવા કહેવાય. એટલે કીધું એકવાર તમે ત્યાં નાહી દેજો અને તમારે 100% શ્રદ્ધા હોવી જોઈએ કે આ ભગવાન મને સારું કરે. તો પછી ઘણા એમ કે નાહ્યા શું થાય પણ એ તો ન થાય પણ તમારે 100% વિશ્વાસ હોય એટલે તમારું સારું થાય. સરળા છે ને મેન કામ તો એવડું હતું એની હાટું આપણે અહીંયા હા આવ્યા હતા. આવ્યા હતા. વડલો છે બહુ જૂનો હા ઘણા વર્ષો કેવડો થઈ ગયો. કારણ કે ડાળી જો ને આના બાંધકામમાં ઘેરી દીધી હે ને આમનું મોટું રાખો. રાખવું પડે ને તો. આમનું જો તમારે ગાયને પોતો દો એની કરતા આપણે ઘરે ગાય લઈએ લઈ આવશું. અહીંયા તમે ટ્રાય મારજો દોઈ લઈ જાઓ. એ વાત સાચી છે પણ નજીકથી ગાયની બીક લાગે પણ આમ જો આમ થાય કે ગાયને આપણે ક્યાં ગયા હતા ત્યાં ગાય બહુ હતી ખબર ચરતી હતી અવાજ જ આવ્યા કરતા હતા યુરોપમાં ને ક્યાં સ્વિટરલેન્ડમાં. હા એટલે એને છે ને એટલા મોટા મોટા ઘંટ બાંધી દે ગાય હાયલા કરે અને અવાજ આવ્યા કરે. મને ખબર છે. હા હા એટલે ફોટો પાડી દે લેવામાંથી. આ બેનો બધા ક્યાં ગામથી આવ્યા તમે? ધારી ગુંડાળી હા હા બધાય આ સિલાણા કેવું? સિલાણા ધારી ગુંડાળી હળમતિયા માવજીંજા 4 ગામમાંથી કેમ નોખા નોખા ભેગા થઈ ગયા? મારી ઘેરે એવું છે સંબંધી છે, હું એ જ કહેવાની હતી. બેનું છે તઈને હું એની માસી છું એવું છે. ઠીક, હા, હા. એટલે પાણી ફેમિલી ટૂર છે એ હા લોકો. ફેમિલી ટૂરમાં આવ્યા છે. આમ તો એ માધ્યમ બહુ છે દાન બાપુની જગ્યાનું. એટલે એટલે જ ઘણા આવે બાઈક ચૂનવાણી ગાડું હોય ને હા પેટ આપેલું છે જો ને ઘૂઘરી બુઘરી બાંધીને આમ બહુ સરસ છે ગાડી તો પણ ઘણું જૂનું હોય છે. આવી રીતના નહોતું જોયું ક્યારેય.
ગામડે લગ્ન થાય ને છોકરાઓમાં ગાડામાં ધ્યાન કાઢી હોય. પણ હવે આવા ગાડા હોય નહીં ને આ કોકની પાસે જૂનું પડ્યું છે ને યાદ ને જગ્યામાં દાનમાં આપેલું છે લખ્યું પાછળ હા. પીઠુભાઈ ભીમ બાપુ બોરીચા તથા પરિવાર રાજુલા તરફથી એની તરફથી જૂની વસ્તુ એ રીતના જગ્યામાં આપી હોય તો બધા જોવે, ખબર પડે કે આવું વસ્તુ હતી. હા નગર આવું ગાડું તો આપણે ક્યારે જોઈએ જ ન જોયું હોય એટલે કે આવું આપણે જોયું નથી કે આ ગાડા હોય એમ. સરસ છે. બસ આમ પગે લાગો થોડીક. હવે દાન બાપુની જગ્યામાંથી નીકળી ગયા ને જવાનું છે દર્શકભાઈ કાતરકરની ઘરે તેલ લેવા કેમ માં બેટી તેલની બોટલ લેવાની છે જોઈ ત્યારે ગયા નથી એક બે જણાને પૂછ્યું તો બતાવ્યું છે કે આ જગ્યાએ છે એમ એ ઘરે છે કે નહીં એ ખબર તો આવી ગયા દર્શકભાઈની ઘરે દર્શકભાઈ કહીએ લંડનથી સ્પેશિયલ તમારા મહેમાન આવ્યા છે સ્મિતાભી આમ તો બહારથી જોયું તાર વિડીયો જોઈ એટલે ખ્યાલ આવી જાય છે. કે મકાન આવડવા દેશે એમ આ હિચકોટ બાકડો આપણે રોજ જોતા હોઈએ ફરી એવું લાગે કે આપણે જાણીતા ઘરે હોય ને એવું લાગે. અજાણ્યું ન લાગે કાંઈ નહીં ફોન કરવો છે હાલો ઘરે નથી કોઈ લાગતો નથી ઓલા કાકી એક છે આશાનો પહેલો નંબર છે. આ લોકો બહાર ગયા વાડીએ ગયા દર્શકભાઈનું ઘરે આવ્યા હતા સારી કાન ભૂમિના મોટા આમ લંડન રહી જ ને બી ભૂમિને તમને તમે ઓળખતા હોય વિડીયો જોતા હોય એટલે આવ્યા તો હતા પણ હવે જો તત્વ એ લોકો કોઈ હાજર નથી અમદાવાદ ક્યાં છે એટલે હવે તેલ એક્ઝિબિશનમાં ક્યાંથી મગાવવું હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં કાંઈ નહીં હાલો આપણે ઓલા થોડા ભાગીદાર છે શૈલેષભાઈ વાડીએ જઈ ડ્રેગન ફ્રૂટવાળા ડ્રેગન ફ્રૂટ મૂક્યો છે. હા ત્યાં જઈ આવી હાલો. હા આપણે છે ને ચલાળાથી અમરેલી રોડ જે જાય ને ત્યાં છે ઓલો ભાગીદાર છે શૈલેષભાઈ એનું છે ગોલ્ડન ડ્રેગન ફ્રૂટની આખી વાડી તો તમને અંદર જઈને બતાવી કેવો બને એવો છે બગીચો એ હા એટલા છે ને બધા નવા વાવેલા છે અને પાછળ ઓલો ડોમ દેખાય ને એની પાછળના ભાગમાં છે બધા એ જૂના છે એટલે બટુકભાઈ પાસે ગયા ને મારા બેન દિવાળી 12મો મહિનો પૂરો છો પછી કાંઈ નહીં એને કામ રાખ્યું ને ત્યાં અમારે સામે સામે જ કામ એ તમે આવી ગયા છો આવ્યા છો ત્યાં ફામે ફાર્મ શૈલેષભાઈ બનાવ્યું એ વેલંજા શૈલેષભાઈ ફાર્મ બનાવ્યું ત્યાં તમે આવી ગયા હા લગ્નમાં આવ્યા હોય પણ વાસ્તામાં આવ્યા છે વાસ્તવમાં આવ્યો પછી આપણે શૈલેષ દીકરીને સગાઈ કરી ને હા થઈ તો મારો એક દિવસ રોકાણો ત્યાં વાસ્તામાં બધા તો બહારથી તમને વાડી બતાવી ને મસ્ત ડેવલપ કરી છે એન્ટ્રી કરો એટલે એન્ટ્રીમાં બે બાજુ નાળિયેરી નાખી છે અને આ એક બનાવ્યું છે ગજેબો ટાઈપનું આ બાજુ છે બધું કપાસ અહીંથી પાછળ જે મોટા ડ્રેગન ફ્રૂટ છે ને અહીંથી પાછળ છે જાય એમ આપણે પાછળ આ સફેદ જાસૂદ લાગે છે કેમ સફેદ બધું ફ્રૂટ થાય ને ઘરનું એમ બધું આમળા આવા હોય કા કઈ લાગે છે પાણી એવા હા આપણે આવ્યા નથી આમાં કેમ હજી નાનું પડતું છે ઓર કેટલા સરસ લાગે છે આખું ગામ વહાઈ દીધું આખું ગામ વહાઈ દીધું મને એમ કે જામફળી છે પેલા મને એવું લાગ્યું હતું
મોસંબી જે એટલે એનું શરબત જ થાય. બધા છે ને ડ્રેગન ફ્રૂટના છે, એ આવ્યા નથી, નાના કાચા છે, મતલબ હવે 2-4 મહિના જેવું કદાચ લાગતું હોય અને પાકતા પછી થઈ જાય મોટા. આમાં છે પણ બધામાં જે કાચા છે. આવે ઈચ્છા. તમને ખબર પડી જાય ઓલું. હાલો ઓલા ભાઈને પૂછજો. તમને શું લાગે છે ભાઈ તમારા એક્સપિરિયન્સ નથી હો. ખરખડી નથી. હશે કે કામનું તો જ રાખ્યું હોય? કોઈને ખબર હોય તો કહેજો, અમને કોઈને ખબર નથી. આ હાલો બગીચાની મુલાકાત. મેં આપણે આમાં ઇન્ટરેસ્ટ છે. ડ્રેગન ફ્રૂટમાં તો આપણું કંઈ કામ ન થયું. પક્ષી ખાતા નથી, માણા ખાય. ખાટી છે ને એટલે પક્ષી નથી ખાતા. ન હોય, મસ્ત હોય. હા હા, આ કરમદા છે. નહીં, કરમદા વાયા છે, આગળ બતાડું તમને. પેલા આ તો વીનો ઉપરથી ગળી તો અરે બહુ ટોપ હોય. અમારે ડાયાબિટીસ ઓછી ઘટે ને એટલે 2, 4, 5 દાણા ખાઈ લેવું. વધારવાનું છે. ના ના ગળ્યું રહ્યું ને. છે બહુ. આ છે આંબળા ને. હા ઈ આંબળા. નહીં, ખાટું લાગશે, ખવાય ખરા. કેરી છે હો. ચીકણા થઈ ગયા લોટ બહુ બધી. ખાટા બહુ હોય. ચટણી બહુ સરસ. પાકલ હટ લાગે. પાકલે પાકી ગયા અહીંયા. કરમદા છે આ. આ તો બહુ સરસ છે. આ ઢગલા છે, તમે જુઓ તો ખરા ડાળીનું ભીરી. ઓહો, આની ચટણી થાય મસ્તીની. આ ના પાકલ છે ને એ બધા ઉપર પાકી ગયા. બહુ ટોપ છે. ઓલા ખાટા હોય, પાકલમાં વાંધો નથી. આ ખાવાના હોય, ચટણી બનાવી ને આનું આથણું થાય, આપણે હળદર ને મીઠું ને એમાં નાખી મેં દો ને. ખાધેલું છે અથાણું. ગોળિયા. બરોબર, અને પછી તમારે ખાવાના હોય આને પલાળવા. હા કાચા. હમ. લેવા થોડા થોડાક લીલી આ લીલી. શૈલેષભાઈ ને બહુ મોકલે. એમ. હા એક વખત પછી નો મગાવ્યા. હમ. બહુ સરસ છે. તમે ઉભા રહો, હું આ તોડી દઉં. મેં કરમદા ને ખાધેલા, પણ એટલી મોટી સાઈઝ મેં પહેલી વખત જોઈ. આવા નથી આવતા, આપણે ગરીમાં આવે ને ઈ મેં ખાધેલા ગેરવાળા. આવે ઝીણા ઝીણા આવે. ઝીણું આવે. આ 1 ના 4 થાય એટલી સાઈઝ આવે નાની. આ તો હા રાવણા જેવા લાગે. આ તો એવું લાગે કે રાવણા હોય એવા જ છે. રાવણા લાગે. હા તો ઘણા નથી ખબર પડતી. બહાર તમે ગેટેથી આવ્યા ને રોડ હા. ઉપર ગેટેથી, ત્યાં ઓલું પીપર છે ને, હા. ઘણા આવી કે ખબર હા હે કેટલા બધા ખલેલા ખજૂર કે ઈ આમે રહી. આવતા હશે ખલેલા. પણ નથી જાણતી. લે છે હાવ જો ને. હું ઓલા જેવી નો આવે. આપડા અહીંયા આવે એવું ન આવે. આવી હતી હા હા સરસ છે. હું બહુ ગળી નથી. તુરી છે. એક ગળ હટી જેવી છે આમ. હું વાંધો નથી, હારી છે પરેશભાઈ. ઠળિયા વગરની છે પાછી. હા. મેન ફાયદો એ છે, ઠળિયો નથી આમાં. મમ્મી ઠળિયા વગરની ખારેક છે આ. હાલો ખાવા આયા. હાલો ખાવા. મસ્ત છે. બહુ સરસ છે. દુનિયાભરના થાય, કેટલા પીકે કરી જાય. નાખી દઈએ અમે તો. લાવો 1-2 પડ્યા હોય તો. કે નાખી દીધા? બેઠા ન હોય ને. નહીં ફેંકી દીધા. નાખી દીધું હોય એટલે હોય નહીં. પીળા હોય એ બધા નાહડો કેટ લઈને લ્યોત થાય. ઓલો જો એક બનાવે છે ક્યાં? અડધું રોજર્યો આ બાજુ. હાર્યો અહીંયા ધોરો. હા 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 અડધું રોજ. એવું શું કહે કે સિવિલ એન્જિનિયર આવા જ કોઈ બન્યો નથી દુનિયામાં એમ. બીજું નામ શું કહેવાય? દરજીડો છે ને. દરજીડો. દરજીડો કે ને. આ તો હુઘરીનો માળો કહેવાય. દરજીડાનો અલગ હોય, એના પાન સિવાય ગીરી શું કે પરેશભાઈ દરજીડો એ પાન હોય ને એ સીવીને બનાવે એ. આ તો સુગરી જ કહેવાય. આ ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં આની તકલીફ જ ન પડે. અંદર એર કન્ડિશન હોય, વરસાદ ન નડે. આ શેનું છે? જલદારું કે એના જેવું છે. પણ આજે એવી મજા આવી ખબર, અમારે લંડનમાં સ્ટ્રોબેરી ફાર્મમાં જઈને બધું હા. પીક કરીએ એવું આજે બધું પીક કર્યું ફ્રૂટ અલગ અલગ. હમ. ડ્રેગન ફ્રૂટ ન મળ્યું પણ આમ જામફળ લાગે એ કર્યા. ચેરી જેવી તો. આ ચેરી જેવું લાગે છે પણ છે ટેસ્ટ અલગ ખાટો ખાટો. આમાં ચેરી છે ને ઈ ચેરી છે.
આ લાગે રાવણા જેવા પણ છે કરમદા, આ કાચા કરમદા. આજે અલગ અલગ વેરાયટીઓ ઘણી ખાવા મળી. ખલેલા ફઈ પાસે છે, હા. હારે ખાવે ને એ હા મેં લીધા હરિયા. એટલે કે આજે જાતે પેલું તોડીને ખાવાની હોય ને મજા જ અલગ હોય. સ્ટ્રોબેરી ફાર્મમાં ગયા હતા ને બદલે આપણે હા આવીને આપણે ફ્રૂટ ફાર્મમાં પડીએ. ફાર્મમાં આવ્યા. અમારા શિવા દાદાની વાડી છે, શૈલેષભાઈના બાબુજીની. કેમ છે? હા. હલો, જવું છે ને? જઈએ હવે, હજી તારી જવું છે. ઘર આવો તો નહીં આ બધું તમે આગતા સ્વાગતા તો કરી દીધી પછી હું હા, વધારે થઈ ગઈ લાટ. ફ્રૂટ કેટલું ખાધું? ઘણું છે પાછળ. જય શ્રી કૃષ્ણ. હાલો, આવજો. બાના મામાને ઘરે આવ્યું. હા કા બા? મારા મામાને ઘરે જઈ હે? મારા મામાને ઘરે જઈ ને બાના મામાને ઘરે આવી. આપણા મામાને ઘરે જવાનો ટાઈમ રહે કે નહીં રહે આપણને? જોઈએ હવે. રામદેવ વિલા મારા બાના મામાના દીકરા ગોબર મામા રહે છે, રામાણી. કેમ છે? તો સારું. ઇંગ્લિશ ફોન આવ્યો એ કે નિંદાનું સ્વાગત કર્યું તો અમારું કરજો, અમે નણંદ છે બેટા વેટિંગમાં રહેવું પડે. મેં કીધું કે તાત્કાલિક કાંઈ ન થાય, કે પૂરા પૂરા ન હોય. તમારે મેં કીધું અગાઉ લખાવવું પડે કે આ વાર હું આવું છું, મારે તૈયાર રાખ. જય શ્રી કૃષ્ણ. હજી પણ હજી મળી જ નથી તમને. હા નથી મળી કાલ આવું તો સરોબેન કે મળી ગયા તમને હે આવું ને મને કડવા આવ્યો. હા પેલો ફોન કર્યો મીનાને કે આને ઉપાડ્યો એટલે હું ક્યાં ગઈ કરાવી કે બટાકા લેવા તમે તે ગોટા કરી ડબ્બો ભરીને બસમાં મોકલી દેવું. કેમ કરાવું તો અમારા મામાને છે ને, ગોબર મામાને ગેરેજ ચલાવે છે. સર્વિસ સ્ટેશન છે, ગેરેજ છે. એટલે મામાને ઘરનો ગેરેજ હોય તો આપણે ભાણીએ એટલો તો ફાયદો થાય ને. એટલે તો અમારા ભાઈ હતા ને, બધું હાલો કરીને કુંવાર બાજુ સવારમાં સાફ કરી હતી પણ સાફ થઈ નહોતી. અને હવે આ સાફ કરવાનું છે એટલે જોરાઈને કરી નાખી નવી ટકા ટક મસ્ત બધી હતી. હાલો અમારા ભાઈ છે, મામાના દીકરા ભાઈ. ધોવાઈ જાય ને પછી બતાવો કેવી થઈ જાય છે ગાડી. લાવ તમારો બગીચો બતાવો. હમણાં બધા એને ગામડે આવ્યા ને બધાને બગીચા ને લે તમે તો સરસ બગીચો કરી તમારા બધા ઝાડવાની ઓળખાણ કરાવો. આ કયું છે? આ બે તમારા ગેટમાં હે શોપીસ ના છે. ઓકે, આ તમારી મરચી બહુ છે. આ તીખી આવે કે કેવી આવે? હે ઠીક. ઓફિસ સામાન આ માતાજી રૂમ છે. મંદિર છે ને. ઓકે બરાબર. દીવો ચાલુ રાખવાનું ઓકે સરસ. બહુ સારું કહેવાય. સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ. હા હા, સ્ટોરેજ છે. ઓકે, કિચન એ ફાઇન છે. લાવો પાછળનું શું કંઈ ગાર્ડન તમારા સાસુએ એમને ટૂર કરાવી. આગળનું તમે કરાવો. આગળ પાછળ બે જગ્યાએ તમારે સરસ જગ્યા છે. તમે હિચકે સરસ સાયો કર્યો. તડકો ન લાગે કે ઠંડક થઈ જાય. આ શોખ કોને તમને? બે જણા છે કે એમને જ છે? હા, એટલો બધો વાવવાનો શોખ. બે ને એટલો શોખ. હા હા, તો સારું ને. અને તો કે વળી એવું થાય કે આ જૂના ઘરે તો અમે આવી ગયા હતા. અહીંયા જમી ગયા બા હતા ને ત્યારે. જૂની યાદી વધારે તાજી થાય. સરસ, સાચી વાત છે. આ લાદી ને
દરિયાવાળા ઘર ને કબાટ ને યાદી માટે જ રાખાય છે ને આ ઘર તમે. આ તમારું તમારા બાજુમાં જ બિઝનેસ છે ને? બાજુમાં જ business. ઓકે, સરસ. હા. આ અમારી જ ગાડી ધોવાતી લાગે છે. મમ્મી કહેતા ને પાછળ જસુદ બહુ પેલા છે. હા, આ તો બહુ જૂનો જસુદ લાગે છે. તમારા ગેરેજનું એડ્રેસ બોલ દો તો. ક્યું પટેલ ગેરેજ? હા, પટેલ ગેરેજ, નવી ધારી. ધારી કોલેજ પાસે, મહિલા કોલેજ પાસે. હમ. અજયને ખબર જ ન પડે દરવાજો ક્યાં ખુલે છે. ઘડી બોલ કર્યા કરે. ઘણા વ્યવહાર છે ને પૂછતા હતા કે તમારું માધવપુર કેવું આવે ગામમાં, ક્યાં આવે? તો માધવપુર અમારે છે ને જો ધારીથી નીકળીએ ને, ધારીથી ખાંભા રોડે જવાનું એટલે પહેલાં આવે ખીચા ગામ, અને એની પછી આવે દેવળા, અને એની પછી માધવપુર. ત્રીજું ગામ અમારું આવે ધારી ખાંભા રોડે. ત્યાંથી પછી આમ તમારે ખાંભા જવું હોય તો નીકળી જવાય, સાવરકુંડલા જવું હોય તો નીકળી જવાય. ઘરે આવ્યા ને તો મસ્ત મંડપ નખાઈ ગયો અને માળી દીધો. હવે કંઈક એમ લાગે કે પ્રસંગ છે. અત્યાર સુધી ખુલ્લું ખુલ્લું લાગતું હતું. તો અહીંયા થઈ ગયો લંચ તૈયાર થઈ ગયો. શું બનાવ્યું છે? દાળ ભાત કંટોલાનું શાક. મમ્મી ગીત ગાતો કરમદા લેતા આવ્યા. શું બા હે બા તમે કાકડે ગીત ગાતા હતા? મારી માસી જઈને વાડીએ માધવપુરમાં સોનું જોશે સોંગો, ચાલો બાયું લેવા જાય. બાયું લઈ ઉપર ત્યાં છે 12,000 તમારા સોંગુ કહેવાય. ગાલો સોનું સાથે શેની ખરીદી ચાલુ છે? આમ તો ટાઈમ આવી ગયા અસ્મિતાબેન. કેમ અસ્મિતાબેન કહું ટાઈમ આવી ગયા એમ. ધારીનું હેબ્રુ છે એવું કાં જોઈને બહુ છે કંઈ નહીં. સારો ટાઈમ આવી ગયો. સરસ છે ઈ તો. મને ત્યાંથી ગમી એટલે મેં સીધી જ લઈ લીધી. તો દાળ બતાવવાની બાપા સાંજે નો આવે? ચાંદી છે. કોઈ કાળું જ નહીં પડે. રમત નથી કરતા. આગળ રાખવાનું. એને 3 વર્ષ ત્યાં પહેરી છે. આવું દીકું ફિટ કરી દે. અહીંથી ખોલવી પડશે. હિન્દુબેન નું ગામ કયું છે? આપણું ગામ જ. આઈના જ થઈ અમે. એવું છે? મને લાગતો જ તો. લાદુપુરની દીકરી છે ઓળખે નહીં ને બહાર રહે એટલે. એટલે હજી કાંઈ ગુલાબેન ને રીટાબેન ને બધા બહુ ખરીદી આજ નવી ખરીદી કરી આવ્યા. એમ હા એટલે કાલ બધા આ છોકરીઓ આવે છે ને? આ છોકરીઓ આવે છે. બે પગના આવે પણ એક પગનું લેવાય છે. એકમાં પહેરે. એકમાં પહેરાય. એકમાં ભલે ને બેમાં પહેરે, બેમાં પહેરવાનું જ છે પણ એમાં પહેરવાનું છે ને. બેમાં પહેરવાનું જ છે. એક જ નહીં આપે કાંઈ. તમારે દેરાણી જેઠાણી ને ડીશ તૈયાર કરીને આપી દે. આનો પાડો બીજો કોઈ ને કાર્ડ નો પાડો એટલે સુગર ફૂટી ગઈ. સરસ લ્યો. સારું લાગી જ અમે તમને દઈ તમારા શું થાય એવું માણા વખાણ છે. સારું લાગે એવું દીધું તો તું આ નાના ડુંગર નો પહેરાવી દો. આ કાનમાં આવી જશે. હા, તમે બે લો. આવી જા, લાવ પહેરાવી દો. 12:30 થયા છે. સવારથી બપોરનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. બપોર પછી પાછો નવો. તો ભાઈ ગમ્યું હોય તો ત્રણ મૂકવું હોય તો એ તમારી કેપેસિટી 3 મૂકી શકો, 4 મૂકી શકો. હા નેટ કામ નથી કરતું. હમણાં તો કન્ટેન્ટ બહુ વધી જાય છે. કન્ટેન્ટ વધી જાય છે. ધ્યાન રાખવાનું છે. કંઈ નહીં, સારું હાલો જો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી
કોમેન્ટ કરી દેજો હવે કોમેન્ટ તો મેળા બધા બહુ ફાઇન કરે હા એ તો હમણાં તો કંઈ જોવાનું જ નથી કોમેન્ટમાં એમ વાંચ્યા જ કરીએ એવું થાય ટાઈમ નથી મળતો હા થાય છે એવું તો હવે નવેસરથી બપોર પછી પાછા મળીશું